ચાલો તો જઈએ મેચ રમવા. હા ચાલુ થઈ જાય તમારી મેચ છો. મક્કી બેન આજ તો સવાર સવાર વારવાનું કામકાજ લઈ લીધું હે હાથમાં. અને આ બે તૈન હે એક આયરન બી પેલા. ચલો તો આપણે હવે ફ્રેશ થઈ જઈએ. કામ ઘણું બધું છે આપણે. ઓ ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારો મારા ડેલી વ્લોગમાં. તો ચલો આપણે તો જમી લીધું અને મોટી બેને જમવા બેઠા તો તમને બતાવીએ. ચલો તો આપણે જમવાનું ચાલુ થઈ ગયું છે. કયો હવે આ તો મોટી બેન હમણાં આયા ને આઈને રોટલા કર્યા અને મરચા બનાયા અને હે ને આપણે બનાવ્યું હતું મગનું શાક, ગાંઠિયા ડુંગળીનું શાક, રોટલી અને ભાત. તો ચલો જમી લો. તો માય હસબેન્ડ ઇઝ સેડ. કેમ એવું ને કોક મરી ગયું ના એટલે પાછા આવતા રહ્યા. એ એટી ગેટી નીકળ્યા હતા બધાએ ફૂલ જોશમાં. બનાના ઠંડીના પર સારું ઠંડીનું રમવું ના પડ્યું. વેલું ઉઠેલું મારું બાતાલજી તો જાય કોક દિવસ તો આવે છે એવું. કઈ વાંધો નહીં, બપોર પછી રમશું હમણાં. ઓકે. અને આજે તો મેં ફ્રીજ કાઢ્યું. હા ફ્રીજ કાઢ્યું એટલે ફ્રીજનું સામાન કાઢી નાખ્યું, બધું ધોવાઈ ગયું અને ફ્રીજે અંદર મૂકી નાખ્યું. અને હવે મારે બીજું બધું કામ બાકી. કરી નાખો, કામ પતાવી દો. તો ઘરનું કામ તો જોરશોર થી ચાલી રહ્યું છે. એક બાજુ મેલ ઉખેડી, બાપા કઈ સીપટમાં મેલ આવે. અને મક્કી બેન તો કપડા મશીન તો નવરું જ નહીં રહેતું હોય. બરાબર. અને આ શું વારવાનું કામ કરતા તારા હાથમાં? તે તો 2 દિવસથી હારી ઘરની સાફ સફાઈ લીધી હાથમાં. એવું સરસ. બબુડી હોઈ જઈ. સારું ચલો તો કરો ઘરનું કામ. તો બબુને ઊંઘાડીને કચરા પોતું કરીને આપણે આવી ગયા લાકડા લેવા, કેમ કે બોટલનું કંઈ નક્કી ના હોય એટલે હે ને મક્કી બેન અમે બે જાય છે લાકડા લેવા. એક બખડું લઈને જતા રહીએ ખાલી. હવે તો મક્કી બેન કાઢે અને હું બખડિયામાં ભરી દઉં. અહીં બધા બખડ્યા કે અમારે તગારું કે. તો ચલો ભરીને પછી જઈએ. બબુ ગમે ત્યારે જાગી જાય એનું કોઈ નક્કી નહીં. મળીએ તમને ઘરે જઈને. તો આપણે લાકડા તો કાઢી લીધા, તૈયાર થઈ ગયા. પણ મક્કી બેન હજી એ ઘરે નહીં આવું તો આમ ઠેઠ લાકડા કાઢે તો ચલો હવે ચાલશે. આટલા તો બહુ થઈ ગયા. બબુ જાગી જાય ને એટલે પછી ઊંઘે નહીં બીજી વાર. તો ચાલો આટલા લઈને જતા રહીએ આપણે ઘરે. એટલે મક્કી બેનને બોલાવતા આવીએ. મક્કી બેન ચા નાખવા હે? ઓલો બોલજે બોખો ડબ્બો બોલ. બોખો ડબ્બો નથી જોડે દે બોખો ડબ્બો. તો વાગી ગયા 3 અને આપણે તો આરામ કરવાનું મળતો નહીં. લાકડા લઈને કહું ઊંઘી જાઉં પણ બબુ ખાને ઉઠી ગઈ એટલે પછી એને એના રમડવામાં ટાઈમ જતો રહ્યો અને આપણે મૂકી દીધી ચા, કેમ કે મમ્મી ખેતરથી આવી ગયા છીએ અને માનું બેન ખાય છે ચણા. બા આવી ગયા એવું ને? હારું બાન ચા આપવાનો. ચલો બબુ બેન તો ખાય ચણા અને મોટી બેન અને મક્કી બેન ગયા લાગે ગામમાં, કેમ કે એ તો હતા નહીં બહાર નીકળી ત્યારે. તો ચલો મક્કી બેન અને મોટી બેન તો આવી ગયા ગામમાં જઈ અને આઈન મરચા તૈયાર જ હતી એટલે લોકો ચા પીવા બેસી ગયા હે ને. ખાવાની જ છે ને. અને તમે સ્પેશિયલ પાણીપુરી લેવા ગયા હતા? ઓહો હો. મુન બાબુ તો ગોતતા હતા કવા દેખાતા જ નહીં કોઈ. ત્યાં તો પાણીપુરી લેવા જતા રહ્યા એવું ને? લાગી હતી જ પણ કઈ ફમફોડી મન કઈ જડ્યું નહીં ને કઈ જામી બિસ્કિટ ખાઈ લેવા દે એવું ને. તો ચલો આપણી માટે આવી ગઈ છે પાણીપુરી. તો પેલા એ લોકો ચા પી લે પછી આપણે પાણીપુરી ખાઈએ. તો વાગવા 5:30 અને આપણે છે ને જમવાનું બનાવવાની તૈયારી થઈ ગઈ. તો સૌથી પહેલા મૂકી દીધી ખીચડી અને હવે મેં છે ને તે વાળવાનું કામકાજ ચાલુ કરી નાખીએ. આખો દિવસ મારે આ જ કામ કરવાનું. ઘરમાં વાળીએ ઘરે બધા પડીકા ખાઈ ખાઈને છોકરાને નાખી દે બધું. મારે વારવું જ પડે. મમ્મીને ગયા જોગણી માતાએ અને મક્કી બેનને બબુ ગયા ગલ્લે. ને ચલો કચરો વાળીને છે ને આપણે 2 કામ કરવાનું છે. તો વાસણ તો હું જ મૂક્યા એટલે પહેલાં વાસણ ધોઈ નાખું અને પછી વારું કપડાં.
એને વારીને પછી બે કામ બાકી બબુને આવતા પહેલા બંને કામ પતાવવાના. તો ચલો પહેલા આપણે કામ પતાવી દઈએ. તો આરતી ને પૂજા આવી ગયા છે આપણા ઘેર. બબુને ગામમાં લઈ જાઓ હો. તું એ જે ગામમાં. સરસ સરસ. કાલ અમારી સ્કૂલમાં ઇન્ડિપેન્ડન્સ ડે ની ઉજવણી છે ને તો અમે બધા રહ્યા છે ને તો અમે આસામી પહેલા કહી દીધું કે અમને તૈયાર કરી દેજો. એવું ને. અને તમે પણ જોવા આવજો. ચોક્કસ ચોક્કસ આવીશું. આમાં સાહેબે એવું કીધું કે આપણે હજી ઘરમાં હોય ને એ બધાને બોલીને લાવે. આવી જશું કાલે. હે ને સવારે કેટલા વાગે? સવારે 7 વાગે. કાલે 7 વાગે એમ. આવી જશું. બધાને 8 વાગ્યાનું ચમકે રેલી. હા રેલી ને એવું બધું હશે એટલે 8:30 વાગે ઓરું પતી જશે. 9 વાગે કે 10 વાગે ડાન્સ ને ચાલુ થાય. ચલો તો બબુ બેન તમે ગામમાં જતા હો ફટાફટ. બરાબર બાય કરી દે. બાય. ચલો. તો આજે તો હે ને માહુએ બનાવ્યું છે બટેકાનું શાક. મેં બનાવતી હતી ને તો મને શું કીધું ખબર કે ના હું મારા હાથે બનાવીને ખાઈશ. ચલો કોક દિવસ કદાચ અમારા બેનો ઝઘડો થાય ને તો મારું ભૂખા તો ના જ રહે. બનાવીને ખાઈ તો લે જ. અરે છોકરાઓ ખાવાના એટલે આવા જ બનાવવા પડે. એટલે ભાત એટલે વઘારી દીધા મેં પુલાવ જેમ. તો જો એક ભાત, બટેકાનું શાક, રોટલી. આ બબુએ બનાવ્યું છે પીરું પીરું. હાય કયો. ઓકે હાય ગાઈસ. બબુને બધું બોલતા આવડી ગયું. હવે તો બીજું શું હતું? મરચાં અને ખીચડી એની આગળ હતી. ખીચડી એ પીરી યાર. આ તો બધું પીરું પીરું થઈ ગયું. બધું પીરું. ખીચડી પીરી, ભાત પીરા અને શાક પીરું. વ્હાઈટ કલરની સિલ્વર કલરની હાંસી નહીં મળતી. હું લાવી દઉં હેડો. ચલો હવે આપણે જમવાનું મૂકી દઈએ પછી આપણે જમી લઈએ. જમી લીધું મમ્મી? આ તો ધુમાડો આવે. ઓએ ઠંડી પડે. લક્ષ ઊંઘી ગયો? ના રે જાગી રહ્યો. ફોન જોવે? તમે જમી લીધું? મેં આચ જ જોવાની. અમાર માહો એવું કરે છે. જો બે જમી લીધું ને? કાલ તો યાર મામા આપ્યું તે કે મેં ચા બેન જડે તી નહીં મેલ દીધી ચાલ. એક ગોતી ના આપી હતી. એક મમ્મીએ તો મેલ દીધી. મૈસો જાય કે પેલા મારવાના બાપ ને મંગાઈ લો હેડો. તમે એમ ના ક્યાં કે નો લઈ લેતા. હમણાં જાય જ છે ને દૂધ લેવા. લાયા તો લાયા ને ભૂલી જાય. ભૂલી જાય. હાલ જ મંગાઈ લો. આસામી બાબુ પપ્પાની એક્ટિંગ કરતી. બાબુ કરજે. બાબુ પપ્પા જે તમે આડે. હા હા પપ્પા આવી રીતે ચાલે. આજ તો મેં સૌથી પહેલા જમી લીધું વેલા. તો ચલો આપણે તો જમી લીધું ને બધા બેસી ગયા જમવા. સેજરે દાળ ભાત કીધા લાવવા હોય તો ચાલશે. આસામી મેં એક શાયરી બનાવી है दिल ना प्रेम दे. તો વાગવા 11:30 અને માનું બેન તો ઊંઘી ગયા છે ને આપણને પણ આવી ગઈ ઊંઘ. કેમ કે બપોરે પણ ઊંઘવાનું નહોતું મળ્યું. તો ચલો મળીએ તમને કાલે. બાય, ગુડ નાઇટ, જય માતાજી.